મને સાયન્સ સિટીમાં આવીને ખૂબ જ મજા આવી. એક એવું ક્યુબ છે કે તમે આને જો સરાઉન્ડિંગ તમે છે ને આને જોઈ શકો વ્યવસ્થિત રીતે, અને 100 mm નો કાચ હોય એટલે આને જોરદાર 3D વ્યૂ જેવું આવે અને જબરજસ્ત છે. તમે જો નોબેલ પ્રાઇઝ ગેલેરી છે. ફિઝિયોલોજી અને મેડિસિન ફિલ્ડમાં જે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું હોય, જે લોકોને ફિલ્ડમાં નોબેલ પ્રાઇઝ એવોર્ડ મળ્યો હોય, એ લોકોની માહિતી ડિટેલ્સ તમને આ ગેલેરીમાં જોવા અને જાણવા મળશે. ગોવિંદ ખુરાના છે, એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા, એણે DNA ઉપર રિસર્ચ કર્યું હતું, એમાં એમને નોબેલ પ્રાઇઝ એવોર્ડ મળેલો છે. આપણે રિજનલ સાયન્સ સેન્ટર ભાવનગર છે. અહીંયા આવવા માટે તમને ગૂગલમાં લોકેશન પણ મળી જશે, અને એડ્રેસ કહીએ તો નારી ગામ પાસે આવેલું છે, દસનાળા ચોકડી. અહીંયા આવવા માટે તમારે ટિકિટનો દર જણાવું. મંગળથી શુક્રમાં 20 રૂપિયા હશે. શનિ રવિ અને જાહેર રજા જો આવતી હોય તો 50 રૂપિયા એની એન્ટ્રી ફી છે. પાર્કિંગની અંદર જો તમે 2 વ્હીલ લઈને આવો તો 10 રૂપિયા એન્ટ્રી ફી છે, અને કોઈ પણ 4 વ્હીલ લઈને આવ્યા હોય તો 20 રૂપિયા એની પાર્કિંગ ટિકિટ. ત્યારબાદ અમારી પાસે 9D VR ઝોન છે, તેમાં તમે વર્ચ્યુઅલ રિયાલિટીનો આનંદ માણી શકો છો. એની ટિકિટની વાત કરીએ તો 50 રૂપિયા એની ટિકિટ છે મંગળથી શુક્રના ટાઈમમાં, અને શનિ રવિ અને જાહેર રજાના ટાઈમમાં 100 રૂપિયા એની ટિકિટ છે. જો તમે સ્કૂલ વિઝિટ કરવા માંગતા હો તો સ્કૂલની સાથે તમારે એક લેટર પેડ લાવવાનો રહેશે, અને દરેક બાળકની છે 10 રૂપિયા એન્ટ્રી ફી થઈ જશે, જે મંગળથી શુક્રનો ટાઈમ છે એમાં. અને જો શનિ રવિ અને જાહેર રજા હશે ત્યારે એની એન્ટ્રી ફી 20 રૂપિયા થઈ જશે. જે 50 હતી એની જગ્યાએ તમને ડિસ્કાઉન્ટ મળી જશે. તો એની જે ઇન્ફોર્મેશન છે કે કઈ રીતનો લેટર પેડ છે અને શું લાવવાનું છે, તો એની માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો નીચે તમને જે નંબર બતાય છે એમાં તમે કોલ કરીને પૂછી શકો છો વધુ માહિતી માટે. સોમવારે એક દિવસ ખાલી બંધ રહે છે, બાકી દરરોજ છે 10 વાગ્યાથી લઈ સાંજના 6:30 સુધી ટિકિટ બારી છે એ ચાલુ હોય છે, એટલે કોઈ પણ ટાઈમે તમે આવી શકો છો. પણ બને તો 2 થી 3 કલાકનો ટાઈમ લઈને તમે આવો તો તમે વ્યવસ્થિત વિઝિટ કરી શકો છો. મિત્રો, ભાવનગરની અંદર તમે મારા ઘણા બધા ફૂડના વિડીયો ને અલગ અલગ બધી જગ્યા વિશે તમે ઘણું બધું જાણ્યું છે મારા વિડીયોની અંદર. તો આજે એક છે ને એક જબરજસ્ત વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયો છું, અને એ ભાવનગરનું જેને કહે છે કે અડધા કે પોણા ભાવનગરને ખબર નથી એવી એક જગ્યા છે મસ્ત. અને આ જે જગ્યા છે રિજિયોનલ સાયન્સ સેન્ટર, બરાબર, ભાવનગરનું. અને એ પ્રથમ એવું સેન્ટર છે કે જ્યાં આગળ તમને છે ને દરિયાઈ જીવો, પછી માનો કે અલગ અલગ જે બધા દરિયાની બહાર રહેતા હોય, અંદર રહેતા હોય એવા જીવો વિશે, પછી ઘણી બધી સાયન્સને લગતી માહિતીઓ છે, એ બધી તમને આ જગ્યા પર મળવાની છે. અને ખરેખર બહુ અદ્ભુત જગ્યા છે. આનું તમે આખું તમે જગ્યા જોઈ છે, તમને પાર્કિંગની બહુ જોરદાર વ્યવસ્થા છે બધી. એ ઉપરાંત તમે જો ને તો આનું બહારનું તમે જો આખું બિલ્ડિંગ કેવું જોરદાર છે. તો તમે આવો, હું તમને મસ્ત માહિતી આપીશ. આખો વિડીયો પૂરેપૂરો જોજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, કેમ કે મસ્ત માહિતી તમને અંદર આપવાનો છું, બરાબર. આવી જાઓ. મિત્રો, એટલું જબરજસ્ત બનાવ્યું છે, તમે જો. અહીંયા ખાલી તમે છે ને અંદર એન્ટર થશો ને એટલે ઓટોમેટિકલી દરવાજા ખુલી જશે. તમે જો એટલું જબરજસ્ત બનાવ્યું છે. અંદર આવો એટલે તમે જો જબરજસ્ત આખું એનું એન્ટ્રન્સ છે ને તે જોરદાર છે, અને તમને સરસ કહેવાય કે આજની એવી મસ્ત માહિતી તમને આ વિડીયો દ્વારા તમને મળવાની છે. તો પૂરેપૂરો વિડીયો તમે જોજો, અંદર જોડાઈ લેજો મારી સાથે. ફ્રેન્ડ્સ, આપણે જે અંદર ગેલેરીની અંદર આપણે આવ્યા ને એટલે સીધા અંદર આવો ને એટલે પહેલા તમને છે ને રિસેપ્શન દેખાય. જો અહીંયા આ જગ્યાએ તમારે કંઈ માહિતી જોતી હોય તો અહીંથી બેઠા બેઠા પણ તમને માહિતી બધી આપશે. એ ઉપરાંત મિત્રો તમે જુઓ ને તો જો અહીંયા બેઠક વ્યવસ્થા છે જોરદાર. પછી તમને છે ને ઉપર પણ ગેલેરી જોવા મળશે. જો આ છે ને ઉપરની ગેલેરી છે. અહીંયા અંદર એન્ટ્રી મારીને એટલે મને એક સરસ વ્યવસ્થા જોવા મળી. તમે જો અહીંયા છે ને કોઈને પ્રોબ્લેમ હોય ચાલવાનો કે કંઈ પ્રોબ્લેમ હોય, અમુક લોકો દર્દી ટાઈપના હોય તો એના માટે છે ને વ્હીલચેર રાખ્યું છે અહીંયા. એટલે તમે એની અંદર બેસાડીને એને છે ને આખી ટૂર તમે કરાવી શકો. એટલે બહુ જબરજસ્ત છે. અને નીચે અહીંથી તમે શરૂઆત થાય એટલે મરીન એક્વેટિક ગેલેરી. તમે જો અહીંયા જો ફ્રેન્ડ, આ જે છે ને મરીન એક્વેટિક ગેલેરી છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. જો અંદર આવતા તમને કેવું મસ્ત ફિલિંગ થાય. તમે જો આખો એનો મેપ છે. મરીન એક્વેટિક ગેલેરી છે એ કઈ ટાઈપની, ક્યાં ક્યાં કઈ વસ્તુઓ છે એ બધી વસ્તુની માહિતી આપી છે. જો આખું છે ને
મિત્રો બહુ જબરજસ્ત બનાવ્યું છે. આખે આખી જે ટેન્ક છે ને ટેન્ક એની અંદર 100 mm નો જાડો કાચ છે ને એનો ઉપયોગ કર્યો છે લોકો, એટલે એક જબરજસ્ત છે. અને આખો 3D વ્યૂ છે ને 3D વ્યૂ તમને આપશે. 3 એંગલથી તમને આ આખું એક્વેટિક દેખાશે. તમે જો અહીંથી આ જે છે ને આ એક એંગલથી આખો વ્યૂ છે આનો, અહીંથી આ તમને સાઈડ વ્યૂ કહેવાય. અને અહીંયા તમને જો ઉપર શાર્ક માછલી છે ને નાની તમને જો તરતી દેખાશે. હમણાં આ બાજુ પણ આવશે. જો આ જે છે ને તમને ઝૂમ કરું, આ જે આખી છે ને એ લેપર્ડ ફિશ છે. જો તો જબરજસ્ત છે. આખું ડેપ્થ મીટર એ રીતનું છે કે ભાઈ 0 થી 0 લેવલ જે દરિયામાં હોય ત્યાંથી તમને નીચે સુધી એટલે કે 10,000 ફૂટ સુધી તમને અંદર કઈ રીતે કયા જીવો ક્યાં રહેતા હોય એ બધી વસ્તુ તમને બતાવી. આ બધું જે પાણી ઓટોમેટિકલી બધી ટેન્ક હોય ને ટેન્ક, માનો કે આ જે આખું જે ટેન્ક છે હા એની અંદર આ બધું જે હોય ને એ કેવી રીતે મેન્ટેન થાય છે ને એટલી વસ્તુ વાંચી શકે. ઓટોમેટિકલી પાણી હોય એ આનું બદલાતું રહે એની મેળે. અને આ બધા જે પાણી છે ને અંદર આ બધી જે દરિયાઈ જીવ હોય એ ખારા પાણીમાં જનરલી જીવે, બરાબર. એટલે આ જે પાણી છે ને આખું સોલ્ટી છે, એટલે એની અંદર એ લોકો જીવે કે આપણા જે નોર્મલ પાણી હોય એમાં જીવી ન શકે. ગોળ જે ટેન્ક આવે ને એની અંદર આખું બનાવેલું છે સરસ મજાનું. પછી જો આ નદી મુખ છે, એટલે માનો કે નદી હોય એ ત્યાંથી શરૂ થઈને પછી દરિયામાં વળતી હોય તો ત્યાં આગળ એનું સ્ટ્રક્ચર કેવું હોય એ તમને આખું ખબર પડશે. અને એ જે આખું સ્ટ્રક્ચર છે ને એ તમને જો આ મોડેલમાં આ રીતે તમને બતાવ્યું છે, એટલે એકદમ નજીકથી તમને જો ખબર પડશે. અલગ આખા જો ક્યુબ છે, આની અંદર તમને દેખાશે કયા કયા બધા જે માછલીઓ કઈ કઈ પ્રકારની હોય બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ફ્રેન્ડ્સ જો આ છે ને એ મરીન એક્વેટિક વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર છે આખી. જો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે જો છોકરાઓ બધા ગોઠવાઈ ગયા છે VR ગેલેરીમાં. જો તમે આઈ લવ ગુજુથી ખૂબ જ જાણીતા એવા રવિભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો રવિભાઈ આપણું શું કેવું છે, આ બાળકો જે છે બધા આજે હવે આપણે સાયન્સ સિટીમાં આવી ગયા છે. ભાવનગરનું એક અદ્ભુત જે ઘણા લોકોને ખ્યાલ જ નથી આ વસ્તુનો, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ આવી ગયો છું અહીંયા. તો જોતા તો આમ લાગે છે કે ભાઈ અલગ દુનિયામાં હોય એવું જ લાગે છે, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બધા વસ્તુના. આપણે હમણાં ફીસનું જોયું, ત્યાં VR છે, કારણ કે VR ગેલેરી છે. એમાં જ્યાં સ્ટુડન્ટ આવી ગયા છે, અવનિયા સ્કૂલ છે એમની, બરોબર, આપણે ભાવનગર નજીક જ છે ગામ. અને આ લોકોને એ રીતના હોય છે કે સ્કૂલના કોઈ પણ બાળકો આવે ને તો નોર્મલ ડેમાં છે ને લેટર પેડ ઉપર હોય ને સ્કૂલનું, એમાંથી જો લેખિત લઈને આવે ને તો એમને નોર્મલી 10 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે પર પર્સન, એટલે કોઈ પણ. અને રજા અને જાહેર રજા હોય ને ત્યારે એમના આગળથી 50 રૂપિયા લેવામાં આવે છે, બરાબર. બાકી નોર્મલી આપણે કોઈ પણ આવશું ને તો 20 રૂપિયા ચાર્જ છે. અને રજા હોય શનિ રવિ ને જાહેર રજા છે ને તો એમના 50 રૂપિયા એન્ટ્રી ફી છે. બાકી VR માં બેઠવાનો અલગથી ચાર્જ છે. એમાં સાયન્સ સેન્ટર છે આપણું, એમાં આપણે હજી અડધું ફર્યા 50%. પણ તમારું 50% જેટલું અડધું ફર્યા એમાં તમારો અનુભવ કયો થોડો? અનુભવ તો એવું છે કે મેં કીધું એમ કે અલગ જ દુનિયામાં આવી ગયા છે, કારણ કે ભાવનગરમાં આ વસ્તુ છે. આપણે છે સાયન્સ સિટી, એ તો બધાને ખ્યાલ છે, પણ એની અંદર આટલી બધી વસ્તુ છે એ તો આપણે ખ્યાલ નથી કે સમુદ્ર જેવો જેમાં આપણે દુર્લભ પ્રજાતિ અમુક જે આપણે જોવાય નથી મળતી એ વસ્તુ આપણે જોવા મળી છે. પ્લસ હજી તો આપણે ડિપાર્ટમેન્ટ ઘણા બાકી છે, ત્યાં શું છે એ પણ સસ્પેન્સ છે આપણે આગળ. અને આટલી બધી વસ્તુ જે આપણે દરિયાની અંદર જઈ નથી જોઈ શકતા કે ઉપરથી નથી જોઈ શકતા, એ આપણે લાઈવ જોવા મળે છે. તો એક બેસ્ટ એક્સપિરિયન્સ છે આપણી માટે કે ભાઈ આ વસ્તુ આપણે ભાવનગર છે. ખાલી જણાવ્યું કે આપણી ગ્રુપની અંદર છે ને
નીરવભાઈ પણ જોડાયેલા છે. સાયન્સ સેન્ટર ભાવનગર જે છે ને એમાં એક ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ આપણી અહીંયા પોઝિશન કઈ છે અહીંની? હું એઝ અ ટૂર ગાઈડ છું અહીંયા આગળ. અચ્છા, બરોબર. અને બધી ગેલેરી વિશે અમારે સમજાવવાનું હોય અને હેન્ડલ કરવાનું. બરોબર છે. આના માટે સ્પેશિયલી કઈ આમ કઈ એવું આવતું છે ગાઈડ માટેનું? તમે કઈ એવું ભણેલા છો? ગાઈડ માટે અમે બધી ગેલેરીમાં બે ગાઈડ હોય છે હા, હા, હા. અને એ બધા પોતપોતાની ફિલ્ડમાં એક્સપર્ટ જે હોય એમને જ અમે ગાઈડ તરીકે લીધેલા છે. બરોબર. ફોર સપોઝ મરીન ગેલેરી છે તો જે મરીનમાં માસ્ટર્સ કરેલા જે સ્ટુડન્ટ્સ હોય અને મોસ્ટલી બધો સ્ટાફ છે એ ભાવનગરનો લોકલ સ્ટાફ છે, જેથી બરોબર છે. લોકલ લોકોને પણ એમાં રોજગારની સારી એવી તક મળે છે. બરોબર છે. અને એક મને એવું જાણવા મળ્યું હતું કે આપની એક યુટ્યુબ ચેનલ છે. હા, મારી પોતાની ચેનલ છે, સિટી સ્કેન નામ છે. બરોબર છે. એમાં લગભગ આમ તમારે સિટી સ્કેનમાં કઈ ટાઈપની વસ્તુઓ તમે YouTube માં અમે મોસ્ટલી બધી વસ્તુ કવર કરીએ છીએ. ફૂડ, ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ રિલેટેડ જે બરોબર છે. વસ્તુ હોય એ તો બધું. મિત્રો યાદ રાખજો, આ ભાઈની ચેનલ પણ જે છે એ તમે નોટિંગ કરી લેજો, બરોબર છે? અને એમને પણ સબસ્ક્રાઇબ ને લાઈક આપજો. કેન્ટીન એના ઓનર છે. સાહેબ આપણું નામ કહેશો? ગોહેલ નિશાંત. બરાબર. તો નિશાનભાઈ, આપણે આજ આપણી કેન્ટીન છે એમાં કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ? સમોસા, પફ, મેગી, ભેળ, બરોબર. દાબેલી, બરોબર. પાવભાજી. અને બધું કોલ્ડ ડ્રિંક્સ, બરાબર? હમ. એટલે ટૂંકમાં ફાસ્ટ ફૂડ ટાઈપની બધી વસ્તુઓ હોય, બરાબર ને? જ્યારથી શરૂ થયું ત્યારથી તમારી કેન્ટીન છે ને અહીંયા, હા, કેવો રિસ્પોન્સ રહે આમ અહીંયા? બહુ સારો છે. સારો રહે ને? જનરલી પબ્લિક આમ સાંજના ગાળામાં વધારે આવતી છે? હા, શનિ રવિવાર. શનિ રવિમાં વધારે હોય ને public? બરોબર. ફ્રેન્ડ્સ, જો તમે આજે છે ને એ આખો આજે એક નવી વસ્તુ તૈયાર કરી છે લોકોએ, હજી શરૂ થવામાં બાકી છે, પણ આજે છે ને આખું 7D સિમ્યુલેટર કહેવાય આને. અને આખી એક જે ફ્લાઇટ ની આખી જે ઓલી ઇફેક્ટ કહેવાય ને આખી અંદર બતાવશે, એટલે VR ટાઈપ જ હોય, પણ આ 7D કહેવાય અને જબરજસ્ત છે. ભાવનગર સાયન્સ સેન્ટરનું છે ને એક ઓડિટોરિયમ છે અને આની જે કેપેસિટી છે ને એ 200 જણની છે, બરાબર? અને એકચ્યુઅલી એવું છે કે સાયન્સના જે પર્પઝથી કોઈ પણ એવું ઇવેન્ટ થતી હોય છે, બાકી કોઈ વધારાની જો કોઈ ઇવેન્ટ હોય અહીંયા થતી નથી, સાયન્સ પર્પઝ માટે જ છે. અને જે આ તમને સ્ક્રીન દેખાઈ રહી છે ને 20 બાય 10 ફૂટની જબરજસ્ત મોટી છે. ફ્રેન્ડ, જો ઇલેક્ટ્રો મેકેનિક્સ ગેલેરી છે ને એમાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ અને ભાઈ આપણી સાથે જોડાણા છે જે આપણને થોડું ઘણું માહિતી અને ગાઈડ કરશે. તો આ છે આખી ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી. ઇલેક્ટ્રિસિટી અને મિકેનિકલ એનર્જી બે કમ્બાઈન કરીને આપણે એક નવી એનર્જી જનરેટ કરી શકીએ, બરાબર? અને ઇલેક્ટ્રોમિકેનિક્સ એનર્જી કહેવાય. અથવા તો જનરેટર છે અથવા તો બીજા પાવર પ્લાન્ટ હોય તો ત્યાં મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર થતું હોય. પછી ઘણા એવા બધા ડિવાઇસ હોય કે જે ઇલેક્ટ્રિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતા હોય, બરોબર. તો એ બધા પ્રિન્સિપલ્સ વિદ્યાર્થીઓના 10મા 11મા અને 12મા ધોરણમાં જે પ્રિન્સિપલ્સ આવતા હોય છે, જેમ કે ઓહમ્સ લો છે, કિર્ચોફ્સ લો છે, તો એ કઈ રીતે સિમ્પલ રીતે આપણે શીખી શકીએ. તો તમે આ ગેલેરીની મુલાકાત લઈને એની વિશે ડિટેલ્સમાં બધી માહિતી જોઈ શકો અને જાણી શકો. આ છે સૌથી પહેલું ઇલેક્ટ્રિક જનરેટર છે. ફ્રાન્સિસ ઓક્સબી નામના જે વૈજ્ઞાનિક હતા એણે ઇલેક્ટ્રિક જનરેટરની શોધ કરી હતી. તો આ જનરેટરના ઉપર એક કાચનો ગોળો દેખાતો હશે, એ કાચના ગોળામાં મર્ક્યુરી ગેસ ભરેલો હોય. તો જ્યારે આપણે એને મિકેનિકલ એનર્જી આપી હાથની મદદથી એને રોટેટ કરીએ એટલે એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ જનરેટ થશે એક રિએક્શનના કારણે. બરાબર. એ જે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ છે એને આપણે ટીવીમાં જોઈ શકીએ. જ્યારે કાચના ગોળા ઉપર હાથ રાખીએ અથવા સિલ્કનું કાપડ ઘસીએ તો ટીવીમાં દેખાય પ્રમાણે આપણને બ્લુ કલરની લાઇટ જનરેટ થતી જોવા મળે. પછી આ છે લાઇટનિંગ રોડ છે, ઘરની અગાસી ઉપર લગાડવામાં આવતી હોય છે. વીજળી પડે તો એને ખેંચીને જમીનમાં ઉતારી દે, જેથી કરીને ઘરના લાઇટ, પંખા, ટીવી હોય એને કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય. હાલના સમયમાં સોલાર પેનલની ઉપર આપણે એને જોઈ શકીએ છીએ. આ લોકોને 11મા અને 12મા ધોરણમાં ભણવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓને. તો આ નિયમ કઈ રીતે કામ કરશે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી હોય તેમાં બે પ્રકારના ચાર્જ આવે, એક તો પોઝિટિવ અને બીજો નેગેટિવ ચાર્જ હોય. તો જ્યારે બે પોઝિટિવ ચાર્જ ભેગા થાય તો એની વચ્ચે આપણને રિપલ્શન થતું જોવા મળે. જ્યારે એક પોઝિટિવ અને એક નેગેટિવ ચાર્જ ભેગો થાય તો એની વચ્ચે આપણને આકર્ષણ થતું જોવા મળે. એને કહેવાય કુલમ્બ્સ લો. જ્યોર્જ સાયમન ઓહમ નામના જે વૈજ્ઞાનિક હતા એને થર્મોકપલની શોધ કરી હતી. પહેલા આપણે ટેમ્પરેચર, પાણીના બે અલગ અલગ ટેમ્પરેચરથી માપી શકતા કે કઈ રીતે કેટલું ટેમ્પરેચર છે. તો આ ઓહમનો નિયમ એનું થર્મોકપલ બનાવેલું છે એક્સપેરિમેન્ટ. પછી આ હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ છે. અહીંયાથી આપણે પાવર સપ્લાય આપીએ એટલે બે ગોળાની વચ્ચે સ્પાર્ક થતા આપણને જોવા મળશે. આ જે સ્પાર્ક થાય એના કારણે વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. તો એ તરંગના કારણે પાછળ આપણને લાઇટ શરૂ થતી જોવા મળશે જ્યારે તરંગો લાઇટની સાથે સંપર્કમાં. સામે છે સ્પેક્ટ્રોમીટર છે. આ રીતે 12th સ્ટેન્ડર્ડમાં 11th સ્ટેન્ડર્ડમાં બાળકોને એક્સપેરિમેન્ટ આવતા હોય છે ભણવામાં. વાતાવરણમાં કયો કલર કેટલી ગતિથી ટ્રાવેલ કરે છે એ આપણે સ્પેક્ટ્રોમીટરની મદદથી માપી શકીએ. આ છે કોપરની કોઇલ છે. આપણે જ્યારે એમાંથી મેગ્નેટને પસાર કરીએ તો એક EMF જનરેટ થાય ને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સના કારણે આપણને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી જોવા મળે. તેને મેઝર કરવા માટે અહીં આપણે ગેલોનોમીટર રાખ્યું છે જે આપણને ડાયરેક્શન દેખાડશે કરંટની. અહીંયાથી આપણે જ્યારે મેગ્નેટને પાસ કરીએ એટલે આની અંદર આપણને વેરિએશન આવતું જોવા મળશે આવી રીતે. સેમ ટુ સેમ એની કરતા વાઇસ વર્સા એક્સપેરિમેન્ટ છે. જ્યારે આપણે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તો અહીંયાથી જ્યારે આપણે પાવર સપ્લાય આપીએ તો બે બાજુના જે મેગ્નેટ છે એ એટ્રેક્ટ થઈ જશે, કારણ કે કોઇલ હોય મેગ્નેટ તરીકે કામ કરે. જ્યારે આપણે પાવર સપ્લાય લઈ લઈએ એટલે તરત મેગ્નેટને રિલીઝ કરી દેશે. આને કહીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. પછી અહીંયા બે એક્સપેરિમેન્ટ છે. એક છે ફોઇલિફ ઇલેક્ટ્રોસ્કોપ, આ છે મેગ્લેવટેન.
બરાબર. મેગ્નેટિક લેવિટેશન ફોર્સ ઉપર કામ કરતી હોય છે. તો મેગ્લેવ ટ્રેન છે એ આખી મેગ્નેટની બનેલી હોય. એના જે પાટા અને ટ્રેન બંને મેગ્નેટનું બનેલું હોય, એટલે સમાન ધ્રુવ વચ્ચે ચુંબકના જ્યારે અપાકર્ષણ થાય એટલે એની વચ્ચે ગેપ બને, બરાબર. એટલે ગેપ હોય એટલે ટ્રેનના પાટા વચ્ચે કનેક્શન ન હોય, ઘર્ષણ ન થાય, એટલે ટ્રેનની આપણને 500 થી 600 km/h ની સ્પીડ જોવા મળે. પછી આ જૂનવાણી રેડિયો મોડલ છે. માર્કોની નામના જે વૈજ્ઞાનિક હતા ને રેડિયો મોડલની શોધ કરી હતી. પૃથ્વીના જે બે ધ્રુવીય પ્રદેશ હોય ને ત્યાં આપણે ચુંબકીય રેખાઓ જોઈ શકીએ, બરાબર. એનું આખું એક પ્રોસેસ છે. સોલાર ફ્લેર જ્યારે ભાઈ ધ્રુવ તરફ આકર્ષિત થાય એટલે આપણે આવી કલરફુલ લાઇટ જોઈ શકીએ આકાશમાં. એ ઇલેક્ટ્રોમેગ્નેટ ટ્રેનનો એક્સપેરિમેન્ટ છે. આ જે ટ્રેન હોય ને એને પાટામાંથી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે અને ટ્રેનના જે ડબ્બા હોય એની વચ્ચેની સાઈડ કોઇલ લગાડેલી હોય, એટલે જ્યારે કોઇલ એનર્જાઇઝ થાય એટલે એની રિવર્સ ડાયરેક્શનમાં કામ કરશે. આખો એનો પ્રિન્સિપલ છે ઇલેક્ટ્રોમેગ્નેટ ટ્રેન કહેવામાં આવે છે. સમજાવતો એક એક્સપેરિમેન્ટ છે. અહીંયા છે લેઝર લાઇટ છે, આ બે પોલારાઇઝ ગ્લાસ છે. અને જ્યારે આપણે કોઇલમાંથી લેઝર લાઇટને પસાર કરીએ એટલે અહીંયા એનું રિફ્લેક્શન જોવા મળશે આપણને. આ સાઈડ છે ને આ બાજુ આવી જાય, અહીંયાથી દેખાશે. અહીંયાથી પસાર થાય એટલે એ સેન્ટરના બદલે થોડું 45 ડિગ્રીના એંગલે ટિલ્ટ થઈ જાય. આનો ઉપયોગ છે ને આંખના ત્રાસા નંબર ચેક કરવાનું જે મશીન આવે ને એમાં થતું હોય છે. 10મા ધોરણમાં બાળકોને ભણવામાં આવતું હોય છે. બે અલગ અલગ ધ્રુવના ચુંબક હોય એની વચ્ચેથી જ્યારે કોપરની કોઇલને રોટેટ કરીએ એટલે EMF ઉત્પન્ન થાય, એમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી જોવા મળે. આ સિમ્પલ એનો વર્કિંગ પ્રિન્સિપલ છે કે જનરેટર છે એ બધા આવી રીતના કામ કરતા હોય છે. પછી આ છે ટેસ્લા કોઇલ છે. નિકોલા ટેસ્લા નામના જે વૈજ્ઞાનિક હતા એને વાયરલેસ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી. એટલે જ્યારે આપણે કોઇલને એનર્જાઇઝ કરીએ એટલે આની આજુબાજુમાં વીજ ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એ તરંગના કોન્ટેક્ટમાં જ્યારે ટ્યુબલાઇટ આવે એટલે આપણને આવી રીતે વાયરલેસલી ટ્યુબલાઇટ શરૂ થતી જોવા મળે. એટલે આને વાયરલેસ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. પછી આ છે પ્લાઝમા ગ્લો છે. આની અંદર આ જે ટ્યુબલાઇટ શરૂ થઈ, બરાબર, એ વીજ ચુંબકીય તરંગોના કારણે થઈ. એ તરંગોને જોવા માટે આની અંદર નોબલ ગેસીસ ભરેલા હોય. એટલે એક આખી પ્રોસેસ અને રિએક્શનના કારણે આપણે એવી રીતની ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જોઈ શકીએ. હાથ રાખીએ એટલે આવી રીતે એટ્રેક્ટ થઈ, હાથ લઈ લઈએ એટલે તરત ચુંબક પડી જશે. પછી આ ડાયનેમો જનરેટર છે. પહેલાના સમયમાં સાયકલ જે આવતી એમાં ડાયનેમો લગાડતા, જેથી કરીને સાયકલના ટાયર સાથે જ્યારે ડાયનેમો રોટેટ થાય એટલે એમાંથી આપણને લાઇટ શરૂ થતી જોવા મળે. આ છે વિન્ડ ટર્બાઇન છે, પવન ચક્કી. પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એવી રીતે ટેબલ ઉપર બધા પાર્ટ છે. આપણા ઘરે જે પાણીની મોટર હોય એના બધા પાર્ટ્સ આપણે સેપરેટ કરીને રાખેલા છે. વાહની ઉપર હાથ રાખશે એટલે માથાના વાળ ઊંચા થઈ જશે. આ છે ને વાન ડે ગ્રાફ જનરેટર છે. તો આ શું કામ કરે કે આપણે આ ગ્લોબ ઉપર હાથ રાખેલો છે એટલે આની મદદથી આપણી બોડીમાં કરંટ પાસ થશે. પણ નીચે ટેબલ રાખ્યું હોય ઇન્સ્યુલેશનના કારણે આપણને શોર્ટ ન લાગે. પણ જે કરંટ હોય એનું રિએક્શન આપણી બોડીમાં જે ડેડ સેલ્સ હોય એમાં જોવા મળે. તો આપણી બોડીમાં જે ડેડ સેલ્સ હોય એ આપણી સ્કિન અથવા માથાના જે હેર હોય બધા ડેડ સેલ્સ કહેવાય. પીઝો ઇલેક્ટ્રિક ફ્લોરિંગ છે. પીઝો ઇલેક્ટ્રિક હોય ને એ ક્રિસ્ટલ નું બનેલું હોય. એટલે આનો બેઝિક કોન્સેપ્ટ એવો છે કે જ્યારે આપણે આને પ્રેશરાઇઝ કરીએ ને એટલે આમાંથી 0.05 વોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. બરોબર. ફોરેન કન્ટ્રી છે ત્યાં ફૂટપાથ ઉપર આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે લોકો આખા દિવસ દરમિયાન ફૂટપાથ ઉપરથી ચાલે એટલે એના પ્રેશરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ઇલેક્ટ્રિસિટીને બેટરીમાં સ્ટોર કરી દે ને રાતના સમયે સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માટે આપણે એનો યુઝ કરી શકીએ. એટલે એવી રીતનો આખો કોન્સેપ્ટ છે. આપણે સમજાવવા માટે આવી રીતનું પીઝો ઇલેક્ટ્રિક ફ્લોરિંગ રાખેલું છે. જ્યારે આની ઉપર પગ રાખીએ એટલે આવી રીતે આપણને લાઇટ શરૂ થતી જોવા મળે. બાળકોને ફોન માટે, નાના બાળકો હોય તેને જોવાની મજા આવે એટલા માટે આપણે આવું લાઇટિંગ વાળું ફ્લોરિંગ રાખેલું છે. એટલે જે મેગ્લેવ ટ્રેન છે આવી રીતે પાટાથી ઉપર ચાલતી હોય હવામાં, એકદમ સ્મૂથલી ચાલી શકે. પૈડા હોય તો ઘર્ષણના કારણે એની સ્પીડમાં ઘટાડો થાય. એટલે આમાં પૈડાનો ઉપયોગ નથી થતો. મેગ્નેટની મદદથી આગળની ડાયરેક્શનમાં ફ્લો કરાવે. આ સાઈડ છે એ બાયોટ્રી છે. બરાબર. અહીંયા 4 અલગ અલગ માળખાઓના સ્ટેપ્સ આપેલા છે. નીચે દેખાય ને એ બધા પ્રિમિટિવ એનિમલ છે. બરાબર. એક કોષીય જીવ કહેવાય. પછી એમાંથી બહુ કોષીય સજીવોની ઉત્પત્તિ થઈ. એમાં આપણે કહીએ ઇન્વર્ટિબ્રેટ્સ, જેમાં આપણને કરોડરજ્જુ જોવા મળતી નથી. એવી રીતે ઉપર છે એ બધા વર્ટિબ્રેટ છે જેમાં આપણને કરોડરજ્જુઓ જોવા મળતી હોય છે. જેમ કે સ્નેક છે, બર્ડ છે, એનો એમાં સમાવેશ થતો હોય. અને લાસ્ટમાં છે એ મેમલ્સ છે. બરાબર. જેમ કે ગોરિલા, એપ્સ, એ જે બધી પ્રજાતિ છે એ મેમલ્સ કહેવાય. અને હ્યુમનનો અથવા તો મેન્સનો એમાં સમાવેશ થતો હોય. બરાબર. પછી આ સાઈડ 3 અલગ અલગ ઈરા આપેલા છે. પેલેઝોઇક, મેસેઝોઇક અને સિનેઝોઇક ઈરા છે. બરાબર. આવી રીતે આખું એનું મેસેઝોઇકમાં બધા ડાયનોસોર, જ્યુરાસિક વર્લ્ડ ના જે એનિમલ્સ હતા એ હતા. અને લાસ્ટમાં જે સિનેઝોઇક છે એમાં ફિંચ છે, પોલર બિયર છે, એ આપણે હાલના સમયમાં જોવા મળતું હોય છે. ડેઝર્ટ છે, પૃથ્વી ઉપરના રણ પ્રદેશો. ત્યાં કેમલ છે, પછી થોર્ન માઉસ છે, એ ટાઈપના અલગ અલગ એનિમલ્સ અને સજીવો આપણને જોવા મળતા હોય છે. આ સાઈડ છે ધ્રુવીય વસવાટો છે. એટલે પૃથ્વી ઉપરના જે ધ્રુવીય પ્રદેશ હોય ત્યાં આપણને કયા પ્રકારના એનિમલ્સ જોવા મળે
એની પેનલમાં માહિતી આપી છે ને આખું એનું મોડલ છે હેબિટાટ ધ્રુવીય પ્રદેશ. વેટલેન્ડ છે આપણે અહીંયા ભાવનગરની બાજુમાં જઈએ એટલે કુંભારવાડા જે છે બરાબર પાણીવાળો પ્રદેશ, એમાં આપણે સૂકા ઘાસના મેદાન પ્રદેશ એવું કહી શકીએ બરાબર. તો એને આપણે વેટલેન્ડ કહીએ છીએ. એમાં આ પ્રકારના એનિમલ્સ આપણને જોવા મળતા હોય. મોનિટર લિઝાર્ડ છે, પછી ડોડ છે, વાઇલ્ડ ગો છે. પછી આ સાઈડ છે આખી વેલાવદરની થીમ છે, ત્યાં આપણને કાળિયાર જોવા મળતા હોય છે, એનો પણ સમાવેશ થાય છે વેટલેન્ડમાં. પછી અહીંયા બધા અલગ અલગ સ્કેલેટન છે એનિમલના. આ છે હાથીનું સ્કેલેટન છે. એ રીતે આ સાઈડ મગર, ગોરિલા અને બીજા ઘણા બધા એનિમલ્સના સ્કેલેટન આપેલા છે. તો ફ્રેન્ડ્સ આપણે છે ને ઘણી બધી માહિતી આપી. એમાં હવે એક છે ને ઓટોમોબાઈલ ગેલેરી છે આપણે બાકી રહી ગઈ હતી, તો ભાઈ છે ને આપણી સાથે જોડાઈ ગયા છે, તો એ આપણને થોડું ઘણું ગાઈડ કરશે. ચલો, આ આખી ઓટોમોબાઈલ ગેલેરી છે. ઓટોમોબાઈલ એટલે કે વાહન વ્યવહાર. રસ્તા ઉપર તમે જે બધા વાહનો જોવો છો, સાયકલ થી લઈને બધા જે મોટા વ્હીકલ્સ છે, તો એ બધું ઓટોમોબાઈલ અંદર આવે. આ બાજુનું જે પહેલું જે છે ઈરાન સાઈડ રાજા થઈ ગયા, કિંગ ટિલ્લાજ પહેલે છે, એનું ચિત્ર છે. એના ઉપરથી ખબર પડે કે 1000 વર્ષ પહેલા રાજા મહારાજાઓ પણ ઘોડાગાડીનો યુઝ કરે. આ બાજુનું જે છે એ સૂર્યનું કોણાર્ક મંદિર છે. કોણાર્કનું સૂર્ય મંદિર છે કે જેની અંદર એક સાઈડનું પડ્યું છે કે જેની અંદર ટાઈમ શેડ્યુલ ફિક્સ કરેલું છે, સમય મેનેજમેન્ટ. તો કે પહેલાના સમયમાં એ લોકો આની ઉપરથી ટાઈમ જોતા. તો સૌ પ્રથમ આ ટાઈપના પથ્થરમાંથી પૈડાની શરૂઆત થઈ કે જેને બનાવવામાં 5 થી 6 વર્ષનો સમયગાળો લાગ્યો. પછી આગળ જતા લાકડામાંથી પૈડાની શરૂઆત થઈ અને એની ઉપર એ લોકો એક મેટલની પટ્ટી ચડાવી કે જેનાથી તેની મજબૂતાઈ વધી. પછી આગળ જતા આરાવાળા પૈડાની સિસ્ટમ આવી કે જે હાલમાં બળદગાડા, ઘોડાગાડીની અંદર યુઝ થાય છે. પછી છેલ્લા બંને જે છે હાલની ઓટોમોબાઈલ એટલે કે પહેલું જે છે 2 વ્હીલરની અંદર યુઝ થાય, એના પછીનું જે છે 4 વ્હીલરની અંદર યુઝ થાય. આ બાજુ જે છે એ ફર્સ્ટ ફર્દિનેન્દ વર્બિયસ કાર છે કે જે આખી સ્ટીમથી ચાલતી, વરાળથી ચાલતી. આ જે છે એ ફર્સ્ટ મોડેલ છે, 65 સેન્ટીમીટરનું નાનું રમકડું. આના ઉપરથી આઈડિયા લઈ લોકોએ મોટું એન્જિન બનાવ્યું, કગ્નોત એન્જિન, કે જે આખું સ્ટીમથી ચાલતું, વરાળથી ચાલતું. આ જે છે એ પાયાનું એન્જિન છે. શરૂઆત આપણે અહીંયાથી થઈ કે જે એન્જિનિયરિંગના પાયાનું એન્જિન. આ ફર્સ્ટ મોડેલ છે, બરોબર. આ બાજુનું જે છે સેકન્ડ મોડેલ છે. આની અંદર આખું એન્જિન છે પાછળના બોક્સમાં ફિટ કરેલું છે. આ પણ આખું સ્ટીમ એન્જિન છે, વરાળ એન્જિન છે. આ બાજુ છે એ વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક મોટર છે કે જે એન્યોટ જેડલિક નામના સાયન્ટિસ્ટે પહેલી વાર બનાવેલી છે. કે અત્યારે જે અલગ અલગ જગ્યાએ બધી મોટરનો યુઝ થાય છે, તો એનું જ્યારે ફર્સ્ટ મોડેલ બને તો એ લોકોએ આ ટાઈપનું બનાવ્યું. પછી આગળ જતા સાયકલની શરૂઆત થઈ, તો એ લોકોએ પહેલી વાર આ ટાઈપની આખી લાકડામાંથી સાયકલ બનાવી કે જેની અંદર પેડલ નહોતા, તો એ લોકો નીચે પગથી સાયકલને ચલાવતા. પછી આગળ જતા આ ટાઈપની આખી લોખંડમાંથી સાયકલ બની કે જેની અંદર આગલા પૈડાની અંદર પેડલની સિસ્ટમ આવી. પછી આ બાજુનું જે છે ફર્સ્ટ ઇલેક્ટ્રિક એન્જિન છે કે જે ડેવનપોર્ટ નામના સાયન્ટિસ્ટે પહેલી વાર બનાવેલું છે કે જેનો યુઝ પહેલી વાર એ લોકોએ નાનકડી કારને ચલાવવા માટે કર્યો. ચલો, અહીંયા જે હતા એ બધા વરાળથી ચાલતા એન્જિન હતા આગળના. હવે અહીંયા તમને જે દેખાશે એ બધા ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે, આઈસી એન્જિન. આ પહેલું જે છે ફ્રેન્કોઇસ આઇઝેક ધ રેવાજનું એન્જિન છે કે જેની અંદર લિક્વિડ હાઇડ્રોજન ઓક્સિજન થી સ્ટાર્ટ થતું. આ બાજુનું જે છે હિપ્પોમોબાઈલ એન્જિન છે કે જે ગેસની ઈંધણના મિશ્રણથી ચાલતું અને કે જે પહેલાના સમયમાં પ્રિન્ટિંગ પ્રેસની મશીનરી અથવા તો જે પાણી ખેંચવાના પંપ આવતા, તો એની અંદર આ ટાઈપનું આખું મશીનનો યુઝ થતો કે જે સિંગલ એક્ટિંગ મશીન. પછી માર્ક્સની છે બીજી કાર છે, સેકન્ડ કાર. ફર્સ્ટ ટાઈમ બનાવી લોકોએ તો આ ટાઈપની આખી લોખંડને લાકડામાંથી બનાવી કે જેની અંદર 4 સ્ટ્રોક સાયકલ એન્જિનનો યુઝ કર્યો હતો. અને જે એન્જિન હતો એ 0.75 હોર્સ પાવરનો, એટલે ઢાળ કે એવું કઈ આવે તો એ ચડવામાં એ લોકોને મુશ્કેલ પડતી, એ લોકો નીચે ઉતરીને એને ધક્કો મારતા. પછી આ બાજુ જે છે બાઇકનું ફર્સ્ટ મોડેલ છે કે પહેલી વાર એ લોકોએ બાઇક બનાવી તો આ ટાઈપની કંઈક બનાવી હતી કે જે મર્સિડીઝ કંપની છે કે જે મર્સિડીઝ કાર બનાવે છે એનો ઓનર છે ગોટલિબ ડાઇમલર, એટલે કે એનો માલિક છે, એને ફર્સ્ટ બાઇકનું મોડેલ બનાવેલું છે. પછી એમાંથી એવોલ્યુશન થઈ જે બધી મોડર્ન બાઇક આવી એનું આખું એવોલ્યુશન રાખ્યું. ચલો, અહીંયા સુધી જે હતો એ હિસ્ટ્રીનો સેક્શન હતો. અહીંયાથી બધું લેટેસ્ટ શરૂ થશે. આ જે છે 4 સ્ટ્રોક સાયકલ એન્જિનના બધા પાર્ટ્સ રાખેલા છે અલગ અલગ. અત્યારે જે રેગ્યુલર કારની અંદર યુઝ થાય છે એ એન્જિનના અલગ અલગ બધા પાર્ટ્સ રાખેલા. ચલો, હવે અહીંયાથી બધા એન્જિનના વર્કિંગ મોડેલ છે. અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ એન્જિનનો યુઝ થાય. તો કે પહેલું આ 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન છે કે જે કુવાના મશીનની અંદર યુઝ થતું.
પછી આ એના પછીનું 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન, જૂની બાઇક આવતી તો એની અંદર 2 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો યુઝ થતો. પછી એના પછીનું આ જે છે એ 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે કે જે અત્યારે લેટેસ્ટ બાઇક આવે છે તો એની અંદર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો યુઝ થાય. પછી રેડિયલ એન્જિન છે કે જે ચાર્ટર પ્લેન હોય, નાના જે વિમાન હોય એની આગળની બાજુ જે પ્રોપેલર ફરતો હોય તો એની અંદર રેડિયલ એન્જિનનો યુઝ થાય. પછી આ બાજુના બંને જે છે હેવી ડ્યુટી એન્જિન છે તો કે પહેલું અપોઝ પિસ્ટન એન્જિન છે કે જે આર્મીની ટેન્ક હોય તો એની અંદર અપોઝ પિસ્ટન એન્જિનનો યુઝ થાય. પછીનું જે છે એ અપોઝ સિલિન્ડર એન્જિન છે કે જે સ્ટીમર છે, જહાજ છે, બોટ છે તો એ બધાની અંદર અપોઝ સિલિન્ડર એન્જિનનો યુઝ થાય. V6 એન્જિન છે, લેમ્બોર્ગિની, ફરારી, મસ્ટેક, સ્પોર્ટ ને રેસિંગ કાર છે તો એ બધાની અંદર V6 એન્જિનનો યુઝ થાય. ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન છે તો કે જે રેગ્યુલર રસ્તા ઉપર જે બધી કાર ચાલે છે તો એની અંદર ઇનલાઇન 4 સિલિન્ડર એન્જિન. ચલો આની અંદર હવે બે સિસ્ટમ આપેલી છે, પાવર સ્ટીરિંગ છે, હાઇડ્રોલિક બ્રેક છે. પાવર સ્ટીરિંગ એટલે કે આપણે સ્મૂથલી ગમે એ સાઈડ ટર્ન લઈ શકીએ છીએ. હાઇડ્રોલિક બ્રેક એટલે કે ડિસ્ક બ્રેક, જેને ડ્રમ બ્રેક પણ કહેવાય. ચલો આ બાજુ જે છે કાર એની અંદર અલગ અલગ સિસ્ટમ આપેલી છે. ABS સિસ્ટમ છે, TPMS છે, ESP છે. ABS એટલે કે એન્ટી લોક બ્રેક સિસ્ટમ કે જે અત્યારે લેટેસ્ટ બધી કાર્સની અંદર આવે છે, જેની અંદર આપણે બ્રેક મારીએ એટલે ગાડી જે હોય એ ધીરે ધીરે ઊભી. બીજી TPMS સિસ્ટમ એટલે કે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ કે જેના દ્વારા આપણે ટાયરનું પ્રેશર અંદર બેઠા બેઠા સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. પછી આ બાજુ જે છે આખી ઇલેક્ટ્રિક કે જે બેટરી અને મોટર દ્વારા ચાલતી હોય. અહીંયા જે રેડ કલરનો સેક્શન છે એમાં બેટરી પથરાયેલી હોય, નીચે મોટર આપેલી છે અને મોટર છે એ બંને પૈડા સાથે કનેક્ટ હોય. તો બેટરી અને મોટર દ્વારા આપણે કાર ચલાવી છે આવી રીતે. ચલો અહીંયાથી હવે પ્લેન નો સેક્શન શરૂ થાય છે તો કે અહીંયા અલગ અલગ પ્રાચીન ભારતીય વિમાન આપેલા છે તો કે રૂકમા વિમાન છે, સુંદરા વિમાન છે, ત્રિપુરા છે, શકુના છે. તો કે સુંદરા છે તો કે એનો શેપ જે છે એ શંકુ આકારનો છે, ત્રિપુરા છે સબમરીન જેવો શેપ છે, શકુના છે તો કે પક્ષી જેવો શેપ છે. ચલો આ જે છે સિસ્ના 172 નું મોડેલ છે એટલે કે પ્રાઇવેટ છે કે જેની અંદર 2 જણા બેસી શકે એટલી કેપેસિટી હોય કે જેની અંદર આગળનો જે પ્રોપેલર છે એનાથી આખા પ્લેનને સ્પીડ મળતી હોય. પછી બીજી બ્લુ કલરની પટ્ટી આપેલી છે, એની નીચે એક વિન્ડ છે ટેક ઓફ ને લેન્ડિંગ માટે. પાછળના ભાગમાં આ જે છે એ રડાર છે, ડાયરેક્શન માટે આ રડારનો યુઝ થાય. ચલો આ બાજુના બંને જે છે એ સુપરસોનિક એન્જિન છે. આ બાજુનું રેમજેટ એન્જિન છે અને આ બાજુનું સ્ક્રેમજેટ એન્જિન છે. રેમજેટ એન્જિનનો યુઝ ક્યાં થાય તો કે જે બ્રહ્મોસ મિસાઇલ છે અથવા તો જે નાસાના સ્પેસક્રાફ્ટ છે તો એની અંદર રેમજેટ એન્જિનનો યુઝ થાય. પછી આ સ્ક્રેમજેટ એન્જિન છે તો કે જે રોકેટ છે, પછી જે મિસાઇલ છે મોટી મોટી તો એ બધાની અંદર સ્ક્રેમજેટ એન્જિનનો યુઝ થાય. આ બંને એના મોડેલ રાખેલા છે. પછી આ બાજુનું જે છે એરક્રાફ્ટ પિસ્ટન એન્જિન છે. હેલિકોપ્ટર છે તો એની ઉપરના ભાગમાં જે પ્રોપેલર ફરતો હોય તો એની અંદર એરક્રાફ્ટ પિસ્ટન એન્જિનનો યુઝ. પછી આ ટર્બોફેન જેટ એન્જિન છે તો કે જે અત્યારની બધી કોમર્શિયલ ફ્લાઇટ આવે છે એની બંને પાંખની નીચે મોટા ગોળ ભૂંગળા હોય તો એની અંદર આ ટાઈપની આખી એન્જિનની રચના હોય તો કે ફ્રેશ એર ઇન્ટેક થતી હોય. એની ખેંચવાની સ્પીડ એટલી હોય આપણે આગળ ઊભા હોય તો આપણને પણ એ ખેંચી લે. આ કોઈનું વર્કિંગ મોડેલ રાખેલું છે તો કે કઈ રીતે વર્કિંગ થતું હોય. હાઈ સ્પીડમાં આ રીતે આખું કેનોય ઓડી છે, કનુ ઓડીનું મોડેલ તો કે ફર્સ્ટ ટાઈમ બની તો આ ટાઈપની આખી લાકડામાંથી બનાવી કે જેને ચલાવતા તો હલેસા દ્વારા તે ચલાવતા. આની અંદર લોખંડનો યુઝ કરેલો નથી. પછી આ બાજુનું જે છે INS નિર્ભીક જહાજ છે કે જે ઇન્ડિયન નેવીનું જહાજ છે. આપણે પહેલી વાર પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો કરાચી પોર્ટને તોડવા માટે આપણે INS નિર્ભીક જહાજનો યુઝ થયો. યોટનું મોડેલ છે એટલે કે શર્ટ વાળા વાહન કહીએ કે જે પવનની દિશામાં ચાલતા હોય. ઉપર જે શર્ટ આપેલા છે એટલે કે વ્હાઈટ કલરના કાપડ કે જેને આપણે સેટ કરી દઈએ એટલે એની અંદર પવન ભરાય છે એટલે એ દિશામાં એ આગળ ચાલશે. આખો વર્કશોપ છે એક્ટિવિટી કોર્નર. અહીંયા અંદર અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. હાઇડ્રોલિક બ્રેક છે, પછી ગોગાટ એસેમ્બલ છે, પછી આ બાજુ યોટ નું વર્કિંગ મોડેલ રાખેલું છે. બરાબર છે. ચલો આપણે જે આગળ યોટ નું મોડેલ જોયું એનું આ જે છે આખું વર્કિંગ મોડેલ છે. એટલે કે કઈ રીતે જે ઉપર શર્ટ આપેલા છે એની અંદર પવન ભરાશે એટલે એ દિશામાં એ આગળ ચાલશે. તો મિત્રો આપણે ભાવનગરમાં રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત આપણે લીધી, બરોબર, અને બધી જ માહિતી મેં તમને આખા પૂરા વિડીયોની અંદર આપી. તો તમારે એક વખત છે ને ભાવનગરની અંદર તમે રહેતા હો અને તમને આ વિશે ખ્યાલ ન હોય તો તમે એક વખત અચૂક અહીંયા આવો, કેમ કે છે ને આની અંદર તમને ભરપૂર માહિતી મળશે. નાનાથી મોટા સુધીના બધા લોકોને પરફેક્ટ બધી માહિતી મળશે અને ઘણી બધી વસ્તુઓ જાણવા પણ મળશે. તો એક વખત અહીંની મુલાકાત લ્યો અને આ વિડીયોને હું અહીંયા
પૂરો કરીશ. તો ફરી પાછા કાંઈક આવા નવા સરસ મજાના માહિતીવાળા વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.